નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે। આજે ધનતેરસ નિમિત્તે લોકો બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે અને બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। સાથે જ દિવાળીના પર્વને લઈને લોકો રેલવે સેવા દ્વારા લોકો માટે વિશેષ ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે। તો અલગ અલગ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમાચાર સાથે આપણે અવગત થઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યો સંભાળી રહ્યા છે ચાર્જ। મંત્રીઓને સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બરોની કરાઈ છે ફાળવણી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાને ફાળવવામાં આવી ચેમ્બરો। પટણામાં અમિત શાહને મળ્યા એલજેપી નેતા ચિરાગ પાસવાન। બિહાર જીતવાની વ્યૂહનીતિ પર થઈ ચર્ચા। તો સીપીઆઈ એમએલ બાદ આમ આદમી પાર્ટીએ પણ જાહેર કરી ઉમેદવારોની વધુ એક યાદી। ભારતે સંરક્ષણ ઉત્પાદનમાં રચ્યો નવો ઇતિહાસ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનૌ સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં તૈયાર બ્રહ્મોસ મિસાઇલની પહેલી ખેપ દેશને કરી સમર્પિત। દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ। પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સંઘર્ષ વિરામનું કર્યું ઉલ્લંઘન। હુમલામાં 3 ક્રિકેટરો, મહિલાઓ અને બાળકો સહિત 17 અફઘાન નાગરિકોના મોત। આવતા મહિને પાકિસ્તાન અને શ્રીલંકા સાથે રમાનારી ત્રિકોણીય શૃંખલા ન રમવાનો નિર્ણય। અમેરિકા સાથે નવા તબક્કાના વેપારની વાટાઘાટો વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે સંમત થયું ચીન। ટેરિફ વોરના લીધે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તંગદિલી। તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ આયોજન। 228 પૂજા સ્પેશિયલ ટ્રેનોનું કરાશે સંચાલન। તો અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડને નિયંત્રણ કરવા વ્યાપક તૈયારીઓ। અને આજે ધનતેરસ સાથે શરૂ થયું ઉમંગ અને પ્રકાશનું દીપ પર્વ દીપોત્સવ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસની નાગરિકોને પાઠવી શુભેચ્છા। બજારોમાં છવાઈ રોનક। તો જીએસટી રિફોર્મ બાદ ધૂમ ખરીદી કરી રહ્યા છે લોકો।